જો અમે લોકો અત્યારે જીમમાં જઈએ છીએ, રિશાનને મૂકવા જઈએ છીએ સ્કૂલ પર. આ જેસીબી વાળો ખસતો જ નથી વચ્ચેથી. એને એવું સેન્સ હોવી જોઈએ કે સાઈડમાં ચલાવવાનો. આટલા બધા હોર્ન માર્યા પછી બી વચ્ચે બી હેન્ડ્સ ફ્રી નાખીને કાનમાં ચલાવે છે. અને એમાં આવા રિક્ષાવાળા વચ્ચે આવી જાય, થોડી બી સાઈડમાં ના દબાવે. હવે ભગાવશે હોર્ન માર્યા પછી. પેલો જો આ રિક્ષાવાળો જો. હજી બી પેલો રસ્તામાં જ ચલાવે છે. એના લીધે બધો ટ્રાફિક થયો છે છેકથી છેક, આગળથી પાછળ. બિંદાસ ચલાવે છે. જો રિશાન જેસીબી વાળા અંકલ છે ને વચ્ચે ચલાવે છે. એ સારું ના કહેવાય ને, બેડ કહેવાય. રસ્તામાં છે ને સ્પીડ સ્લો હોય ને તો રસ્તામાં ના ચલાવાય. ખસો એવું કે એનું ધ્યાન ફોનમાં જ છે કન્ટિન્યુ. પછી આવા લોકોને શું કરવાનું? આ ભાઈ જો રસ્તામાં ઉભા રહે. ફાઇનલી અમે લોકો નીકળી ગયા. એ જેસીબીની આગળથી ઓવરટેક કરી દે. વિશાન હનુમાનજીનું મંદિર આવ્યો. જે કરો સામને જો. જે કરો અહીંયા હનુમાનજી દાદાને. જે કરો. આમ બેટા. સો આજે હવે 2-3 દિવસ રહ્યા છે પછી ફાઇનલી જવાનું છે. ટ્રેનમાં જવાનું, ટ્રેનમાં કે પ્લેનમાં જવાનું છે. હજી બી થોડી શોપિંગ તો બાકી જ છે. એટલે રોજ કઈ ચાલ્યા જ કરે છે. અને આ બરોડામાં એટલા બધા રોડ ખોલે છે ને. આ જો વચ્ચે ટ્રેક્ટર વાળો. આ લોકોના કામ બી જો આ વચ્ચે એકદમ સ્લો સ્પીડમાં. આજે સવારથી આ એક જ ચાલે છે. રસ્તામાં આવા જ બધા મળે છે જે અમારી સ્પીડ સ્લો કરાવે છે ને અમને લેટ કરાવે છે. રિશાન કેમ તું ચૂપચાપ બેઠો છે આજે? તું કાર બી નથી બોલતો. આટલી બધી કાર જાય છે, જેસીબી ગયા, ટ્રક ગઈ, બસ ગઈ, તું બોલતો કેમ નથી કશું? હા બોલ ને. આ શું આવ્યું? બસ એ શું છે રિશાન? જો બિગ કાર. રિશાન જો બિગ જો આગળ બ્રિજ બને છે. જો જલ્દી તું આમાં જો. તું આમાં તો જો પણ હાય હલો તો કર. રિશાનને એવું વિચાર્યું બી નથી કે એને ક્યાં જવાનું છે. હે ને ખાલી વિડીયો ફોટો જ બતાવે છે કે બેટા તારે અહીંયા જવાનું છે. અને મને બહુ જ એક્સાઇટમેન્ટ છે કે એ ત્યાં જઈને શું રિએક્શન આપશે બધી વસ્તુ જોઈને. એના માટે અમે બહુ સરસ શોપિંગ કરી છે. કપડાથી લઈને શૂઝથી લઈને બધું. અને એની આ ફર્સ્ટ ટ્રીપ થશે. શિવ તો બહુ બધી જગ્યાએ જઈ આવે છે. રિશાનને પહેલી વાર લઈ જઈશું. નાની ટ્રીપ કરી છે પણ મોટી ટ્રીપ પહેલી વાર થશે. હે ને રિશાન? અને આજે બધી જ જગ્યાએ છેકથી છેક ટ્રાફિક નડ્યો છે. અમે બી બહુ લેટ થઈ ગયા છે. રિશાન સી ઇઝ યોર ફ્રેન્ડ? હા રિશાન તારી ફ્રેન્ડ છે? રિશાનને સ્કૂલે મૂકવા આવ્યા છે. હાય રિશાન, સે હાય. યાર આ રિશાનને ડ્રોપ કરીને નીકળીશું પણ 9:30 વાગ્યાનો એટલો તડકો હોય છે ને કે અહીંયાથી થોડું બી ચાલવાનું હોય છે કાર સુધી. એ બી બહુ જ અઘરું લાગે છે. અને નવા હેરમાં મજા આવે છે. ફટાફટ ઓળાઈ જાય છે અને ઘરની બહાર નીકળી જાય છે. ડેલી તો મારા જે લોંગ હેર હતા ને એમાં મને બહુ ટાઈમ લાગતો હતો. અને અત્યારે શોર્ટ થઈ ગયા એટલે ગમે ત્યારે ફટાફટ 1-2 મિનિટમાં ઓળીને નીકળ્યા એવું થઈ જાય છે. મારી હાલત તો જો. મને એમ હતું કે 2 કિલોમીટર રનિંગ કરવાનું છે અને સરનો ઉપરથી મેસેજ આવ્યો કે 35 મિનિટમાં 5 કિલોમીટર. અને મેં ટાસ્ક કમ્પ્લીટ કર્યો છે. જે હાલત થઈ છે મારી સરપ્રાઇઝિંગ એમ. સિરિયસલી આવું તો કંઈથી ચાલે. મેં 3 વાર મેસેજ કર્યો હિમાંશુને કે ના હોય. મને ખબર છે ઉપર જઈને મારો સીન જ થવાનો છે. એવું જ કહેશે કે ના અમે મજાક કરતા હતા. આજે મને એવું હતું કે મારે બેક મારવાની છે તો બેકની જગ્યાએ ડાયરેક્ટ પહેલાં રનિંગ આપી દીધું 5 કિલોમીટર. હવે ઉપર છે એને ખબર નહીં બીજું શું આવશે. અને 2 દિવસ છે જીમમાં આવવાના આજનો કાલનો.
પરમ દિવસથી વેકેશન મોડ ઓન.